નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોટવાડિયા. ગતરોજ હૈદરાબાદની એક સભામાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે તમારે હવે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવાનો છે. પેટ્રોલ ડીઝલની બચત કરવાની છે. ત્યારે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સ્થિતિ ખૂબ જ કફરી છે અને આ કપરી સ્થિતિમાં દેશવાસીઓએ વર્ક ફ્રોમ હોમ કરવું જોઈએ. ગેસ સહિતની વસ્તુઓ કે જે આપણે આયાત કરીએ છીએ, સોનું, આ તમામ બાબતોની ખરીદવાની પણ મનાઈ કરી છે. સવાલ એ થાય કે વડાપ્રધાનના મુખેથી નીકળેલા આ શબ્દો શું ચેતવણી આપે છે અથવા તો ખરેખરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના છે તેના સંકેત છે? આમ તો કહેવાય છે, નિષ્ણાતો પણ એવું કહી રહ્યા છે કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના છે. એટલા માટે ક્યાંક વડાપ્રધાને આ શબ્દો વાપર્યા છે. તો વળી આજે સરકારે નિવેદનમાં એવું કહ્યું કે કોઈ પણ પ્રકારની અછત નથી. આ તો વડાપ્રધાને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી હતી, પરંતુ આ વાતમાં કેટલું સત્ય છે? વિપક્ષે પણ સરકારને ઘેરી છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું થાય છે. પરંતુ વડાપ્રધાનના આ શબ્દો પર આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદ ખાતેથી. તો અમદાવાદની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. દુનિયામાં છેલ્લા ઘણા સમયથી જે યુદ્ધ છે તે ચાલી રહ્યું છે, તેની અસર ભારત ઉપર પણ થઈ રહી છે. હૈદરાબાદમાં નરેન્દ્ર મોદી દ્વારા એક સભાના સંબોધન દરમિયાન કહેવામાં આવ્યું કે હવે લોકો છે તે ફરી એક વખત ઓનલાઈન વર્ક તરફ વળે. ઓફિસોને પણ અપીલ કરવામાં આવી છે કે જો જરૂર ના હોય તો સ્ટાફને ન બોલાવવામાં આવે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ છે તેમાં વધારો થઈ શકે છે. પીએમ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આપણી પાસે તેલના મોટા કૂવા નથી અને જેના કારણે જે આપણે વિદેશથી તેલ છે તે મંગાવવું પડે છે. આની અસર, યુદ્ધની અસર છે તે ભારત ઉપર પણ થઈ રહી છે. ત્યારે જો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો દેશમાં મોંઘવારીમાં પણ વધારો થશે. અમદાવાદીઓ પાસે જાણીશું કે જો મોંઘવારી વધશે તો તેમના જનજીવન ઉપર કેટલી અસર થશે. કાકા, પીએમ દ્વારા કહેવામાં આવ્યું, સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હવે વર્ક ફ્રોમ હોમ કરો, ઓનલાઈન મિટિંગો કરો. એટલે લાગે કે હવે થોડાક જ દિવસોમાં મોંઘવારીમાં વધારો થશે. હું મુકેશ દવે છું. મોંઘવારીમાં જરૂર વધારો થશે. અત્યારે જે પીએમ દ્વારા કહેવામાં આવ્યું કે ગોલ્ડની ખરીદી ન કરવી, તો શું કોઈને મેરેજ આવતા હોય તો એને મેરેજમાં એને જે ખરીદી કરવી હોય એ પણ ન કરવી? આ એક સવાલ મૂંઝવે છે. અમુક હદ સુધી ઓછી કરવી ત્યાં સુધી તો બરાબર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોતા જે વસ્તુ કીધી આમ તો યોગ્ય છે, પણ છતાં પણ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. હું વીણા ચાલા બોલું છું. આજકાલ આંતરરાષ્ટ્રીય જે વોર ચાલી રહ્યું છે એની બાબતમાં, દરેક બાબતમાં મોંઘવારીની વધઘટ થવાની અસર બધી આપણી ઉપર જ પડશે. આજે મોદી સરકાર એવું કહે છે કે કટ યોર નેસેસરી એન્ડ યુ વિલ બી હેપી. બટ નેસેસરી જે છે એ તો જરૂરિયાત જે છે જરૂરિયાત રહેવાની છે. આજે 4 બાળકો છે, એમાં સ્કૂલ જવાનું છે, એનું ફૂડ, એનું જે કંઈ છે જરૂરિયાત, પુસ્તક છે, એ બધું લેવા માટે કંઈ પગપાળા તો જવાનું નથી, તો એના માટે પેટ્રોલની જરૂર પડશે. તો દરેક વખતે પેટ્રોલની જરૂર પડશે. જે જરૂરિયાત છે એની ઉપર તમે વધારો જ કરતા જશો, પેટ્રોલનો વધારો કરશો, તો ઉપરનો વર્ગ છે એ તો એની જરૂરિયાત સંતોષી લેશે. મિડલ ક્લાસ ક્યાં જશે? મિડલ ક્લાસની જો પરિસ્થિતિ જે છે એની ઉપર આજની સરકાર જો વિચાર કરે તો એના માટે ખરેખર વિચારવા જેવું છે. મિડલ ક્લાસ નથી બહાર જઈ શકતો કે નથી કોઈને કહી શકતો. આજે ઘરના સભ્ય 5 જણા છે, એમાં 2 વડીલ છે, 2 વડીલ છે એ લોકો બીમાર છે, તો એની જરૂરિયાત કોણ પૂરી કરશે? એના માટે પેટ્રોલ કે ગમે તે કોઈ પણ ટ્રાન્સપોર્ટ માટે કે જે કંઈ જરૂરિયાત છે એ માટે કરવું જ રહ્યું. આજે સરકારે વિચાર કરવો જોઈએ. વારંવાર એક જ વાત છે કે સોનું ના ખરીદો, સોનું ના ખરીદો. તો સોનું ના ખરીદે તો લગ્ન કોણ કરશે આજકાલની દીકરીઓમાં? એમાં હું દરબાર છું, એટલે એ દરબાર જ્ઞાતિમાં તો સોનું પહેલાં જોશે અને પછી લગ્ન થશે. તો આ બધી દરેક જરૂરિયાત છે એ બાબતમાં સરકાર વિચાર કરે અને લોકોની જે ડિમાન્ડ છે એને પૂરી કરે અને એના વિશે વિચારે કે કટ યોર નેસેસરી એન્ડ યુ વિલ બી હેપી. ના, નેસેસરી જે છે એ તો રહેવાની જ તે. આઈ રિક્વેસ્ટ ટુ યુ ઓલ ઇન્ડિયા એન્ડ દરેક પબ્લિકને કે ખરેખર તમે જો સમજતા જ હોય તો મિડલ ક્લાસ ઉપર વધારે ભાર આપીને એ લોકોનો જે છે ડિમાન્ડ છે કે જરૂરિયાત છે એ સંતોષો અને દરેક પબ્લિક શાંતિથી જીવી રહે એ રીતની મારી શુભેચ્છા.
એટલે લોકો કહી રહ્યા છે કે જો ભાવ વધશે તો તેની અસર છે તે સૌથી વધારે મિડલ ક્લાસ ઉપર પડવાની છે, કારણ કે જે અત્યારે જે ભાવ વધારો થઈ રહ્યો છે યુદ્ધના કારણે, જે અનેક જગ્યાએ જો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે તો તેની અસર છે તે દરેક સેક્ટર ઉપર થવાની છે, અને જો મોંઘવારી વધશે તો તેની સીધી અસર છે તે મધ્યમ વર્ગના પરિવારો ઉપર થશે. ત્યારે લોકો કહી રહ્યા છે કે સરકારે ભાવ વધારો કરતા પહેલા જે મધ્યમ પરિવારો છે, કારણ કે ભારત દેશમાં વધારે જે પરિવારો છે તે મધ્યમ પરિવારો રહે છે, ત્યારે સરકારે તેમનું વિચારીને જે ભાવ વધારો છે તે કરવો જોઈએ, એક સાથે ભાવ વધારો ન કરવો જોઈએ. ત્યારે જે આંતરરાષ્ટ્રીય વોર ચાલી રહ્યું છે અને તેની અસર છે તે દેશમાં થઈ રહી છે, ત્યારે લોકોએ પણ આ કટોકટીના સમયમાં જ સરકારની સાથે રહીને પણ સરકાર જે નિર્ણય લે તેમાં સહકાર આપવો જોઈએ તેવું પણ અમદાવાદીઓ છે તે કહી રહ્યા છે. કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. હૈદરાબાદ વડાપ્રધાન મોદી દ્વારા ક્યાંક ને ક્યાંક એવું નિવેદન કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, જેને લઈને જામનગર વાસીઓ પાસેથી જાણશું. આગામી દિવસોમાં પાડોશી દેશોમાં 2 મહિનાથી યુદ્ધ ચાલે છે, જેને લઈ અને આપણો કાચું પેટ્રોલિયમ ત્યાંથી આવે છે, તો આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ મર્યાદિત કરવો એવું કહેવા માગે છે મોદીજી. તમે શું કહેશો? ખાસ તો પેટ્રોલ ડીઝલ ને મર્યાદિત ઉપયોગીનો મર્યાદિત કરવું એવું નહીં, પણ કોઈ વિકટ પરિસ્થિતિ કદાચ ઉદ્ભવે તો કેવી રીતે નાગરિકોએ રહેવું, આના માટે એક જે ભારત દેશનું જે નેતૃત્વ કરે છે ત્યાંના નાગરિકોને સમજાવવા, એમને આગામી દિવસોમાં જે પરિસ્થિતિ ઊભી થવાની છે એની અંદરમાં કેવી રીતે રહેવું, આના માટે અગમચેતીના ભાગરૂપે એમને લોકોને અપીલ કરી છે કે બને ત્યાં સુધી તમે વાહનોનો ઓછો ઉપયોગ કરો, વિદેશ જવાનું ટાળો, બને તો 1 વર્ષ સુધી સોનાની ખરીદી ન કરો. આવી ઘણી બધી બાબતો છે, અને ખાસ કરીને મેટ્રો ટ્રેન છે કે ઇલેક્ટ્રિક વાહનો છે આનો ઉપયોગ કરવા, જેથી કરી અને ઈંધણ છે એ ઓછી માત્રામાં વપરાય. અને ઇલેક્ટ્રિક ગાડીઓ છે, આપણે બધા જોઈએ છીએ કે હાલના સમયમાં ઇલેક્ટ્રિક ગાડીઓ 2 વ્હીલર 4 વ્હીલર આ ઘણી બધી વસ્તુઓ આમાં ઉપલબ્ધ છે, તો લોકો પેટ્રોલ ડીઝલવાળી ગાડીઓ છોડી અને ક્યાંક ઇલેક્ટ્રિક વાહન તરફ આગળ વધે, અને આ દેશ છે એને આપણે આ પેટ્રોલ અને જે ઈંધણની અછત છે એ ઊભી થાય એના સામે આપણે રક્ષણ મેળવી શકીએ અને આ દેશ છે એ શાંતિથી ચાલી શકે. આ તો હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે. કારણ કે આપણી વિદેશ નીતિના કારણે જે રીતે તેલની બહારના દેશોમાંથી અહીંયા લેવાનું હતું તેમાં ક્યાંક ને ક્યાંક ખામી રહી છે. બીજા દેશો નક્કી કરે કે ભારત કયા દેશ આગળથી તેલ લેશે, શું લે. હવે જ્યારે સ્ટોક મર્યાદિત રાખેલ નથી, કોઈ આગામી તૈયારી કરેલી નથી, ત્યારે બધી જવાબદારી જનતા ઉપર ફોડી નાખવા માટેની આ એક કાયદેસરની વાત કહેવામાં આવે છે કે હવે જનતાએ જાગૃત થવાની. જનતા કરતાં આગામી ચેતવણીના ભાગરૂપે પહેલાં તો સરકારે સાવચેતી રાખવાની જરૂર હતી, પણ તે બાબતના કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા. અને હવે સારી વાતો કરી અને પબ્લિકને કહેવામાં આવે છે કે પબ્લિક હવે આ બાબતે જાગૃત રહે, પણ આની પહેલાં સરકારે જ આ બાબતે ધ્યાન દોરવું જોઈતું હતું. આના હિસાબે એક તો બીજી વસ્તુ કે પેટ્રોલ ડીઝલના ભાવ તો ઇલેક્શનના કારણે નથી વધ્યા, હવે આ ટૂંક સમયમાં ભરકમ ભાવ વધારો કરવામાં આવશે. એટલે હાલની વિદેશ નીતિ અને સરકારની જે ગેરરીતિઓના કારણે જે આ સમસ્યાઓ થઈ છે તેનું જવાબદાર પર પબ્લિકને ઢોળવામાં આવે તેવું લાગી રહ્યું છે. ભાઈ, ખાસ કરીને જે મોદીજીનું કહેવું છે કે અત્યારે જે વિકટ પરિસ્થિતિ આવનારી સમયમાં છે, તો અત્યારથી જ પેટ્રોલ ડીઝલમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં ઓછો કરવો, કે જેને લઈ અને આગામી દિવસોમાં એનો ખર્ચ ઓછો થાય, કે જે ભાવ વધારો છે એમાં ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરી શકે. શું કહેશું? હું જણાવીશ કે રાષ્ટ્ર પ્રથમ, દેશ હિત સર્વોપરી. એક નાનું પગલું અને મોટી અસર. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે વાતચીત કરવામાં આવેલી છે, જે આપણને ઇન્સ્ટ્રક્શન દેવામાં આવેલા છે કે પેટ્રોલ ડીઝલ, ખાલી પેટ્રોલ ડીઝલની વાત નથી, તમે જોશો તો દેશનું રિઝર્વ છે એ સોનાથી છે, તો સોનું જેટલું આપણે ઓછી ખરીદી કરશું એટલું જ આપણે જરૂર રહેશે, કારણ કે વધારે મની છે આપણી ત્યાં લેન્ડ થવાની છે, બીજા દેશોમાં જવાની છે. આપણે આપણું જેટલું રિઝર્વ સાચવી શકીએ, કારણ કે પ્રધાનમંત્રી જે વાતચીત કરી છે એ વાતચીતમાં જ્યારે બીજા દેશ પાસેથી આપણે જ્યારે પેટ્રોલની ખરીદી કરવી પડતી હોય છે, ડીઝલની ખરીદી, ઈંધણની ખરીદી કરવી પડતી હોય છે, ત્યારે સરકારે ત્યાંથી
અહીંયાથી જે પણ આપણું રિઝર્વ છે એ રિઝર્વ છે ટ્રાન્સફર કરવું પડતું હોય, જે ડોલર્સમાં થાય. તો એ વસ્તુને સાંકેતિક ભાષામાં એમણે જણાવેલું છે કે ઉર્જા જે આપણે અત્યારે સૂર્ય ઉર્જા ઉપયોગ કરીએ છીએ, એના સિવાય આપણે અત્યારે જે બેટરીવાળી કાર છે, એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે, ચાહે કાર હોય, ટુ વ્હીલર્સ હોય, એનો ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ. જો મોદી સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં સંકેત આપી દીધા છે કે આગામી દિવસોમાં છે ને ભાવ વધારો અને શોર્ટેજ બંને થઈ શકે છે. બીજી વસ્તુ, કોઈ પણ રાષ્ટ્ર ઉપર વિકટ પરિસ્થિતિ આવે ત્યારે રાષ્ટ્રના નાગરિક તરીકે મારી, તમારી અને રાષ્ટ્રના તમામ નાગરિકોની જવાબદારી હોય કે રાષ્ટ્ર સાથે આપણે ઊભું રહેવું જોઈએ, 100% આપણી ફરજ નિભાવવી જોઈએ. પણ હું તમને કહું કે ખાલી રાષ્ટ્રના નાગરિકોની જ જવાબદારી આવે? રાષ્ટ્ર અત્યારે જે છે નરેન્દ્ર મોદી છે એ રાષ્ટ્રના સૌથી મુખ્ય નાગરિક છે, બરોબર છે? તો એની સૌથી મુખ્ય જવાબદારી આવે. રાષ્ટ્ર પાસે ક્રૂડ ઓઇલ જે છે આ યુદ્ધના કારણે ક્રાઇસિસ છે, એમાં જે વિદેશ નીતિ પ્રમાણે મેનેજ કરવું પડે. કદાચ ચાઇના છે એ મેનેજ કરી શક્યું, કારણ કે ચાઇના પાસે તો હાવ નથી ક્રૂડ ઓઇલ, તેમ છતાં અહીંયા આવી અપીલ કરવી પડતી નથી, ભારતમાં કરવી પડે છે. તો એક આ પ્રકારનું આપણું જે ફેલિયર છે એ થઈ ગયું તો થઈ ગયું, ચાલો. તો હું એમ કહું છું, નરેન્દ્ર મોદી સાહેબ જે છે અત્યારે તાઇફાઓ કરી રહ્યા છે દેશમાં, કરોડો લાખો લીટર જે પેટ્રોલ ડીઝલ વેડફી રહ્યા છે. આજનો જ દાખલો કહીએ કે આજની દિવસે ગઈકાલે નરેન્દ્ર મોદી અહીંયા જામનગર હતા ગુજરાતમાં, આજે સોમનાથ છે. તો આજે કાર્યક્રમો કર્યા મોદી સાહેબે, કરોડો અબજો રૂપિયાનું પેટ્રોલ ડીઝલ ફૂંકી માર્યું, બરોબર છે? તો દેશની જ્યારે પરિસ્થિતિ નાજુક હોય તો તેલા સૌથી પહેલાં શરૂઆત તો એમને કરવી પડે ને. એનું અનુસરણ નાગરિકો કરશે, એમાંથી જોશે, પ્રેરાશે નાગરિકો, બરોબર છે? તો ખાલી હું એમ કહું છું કે નરેન્દ્ર મોદી સાહેબ એમ અપીલ કરે નહીં, પણ પોતે એમ કહે કે મારે આજે ઉદ્ઘાટન કરવાના છે કાર્યક્રમ, હું દિલ્હી બેઠા અત્યારે તો ડિજિટલનો યુગ છે, ડિજિટલ ભારત થઈ ગયું છે, તો ત્યાંથી ચાંપ દબાવવાનું ઉદ્ઘાટન કરી નાખે, એને આવવાની ક્યાં જરૂર છે? નરેન્દ્ર મોદી સાહેબ ભારતમાં ફરે, કોઈ પણ જગ્યાએ જાય તો રોજનો 50 થી 100 કરોડનો ખર્ચો થાય, તો આવા તાઇફાઓ કરી અને દેશને બરબાદ કરે. પોતે એને છૂટ છે બરબાદ કરવાની, તાઇફાઓ કરવાની, અને દેશના નાગરિકોને એમ કહે છે કે તમે તમારી જવાબદારી સ્વીકારો. ચોક્કસ હું સ્વીકારીશ, અને હું પણ કહું છું, અપીલ કરું છું દેશના નાગરિકોને કે વિકટ પરિસ્થિતિમાં આપણે ઓછામાં ઓછું પેટ્રોલ ડીઝલ વપરાય એ પ્રમાણે આપણે કામ કરીએ અને દેશને સાથ સહકાર આપીએ. પણ મોદી સાહેબની ફરજનું શું? એના તાઇફાઓ ચાલુ રાખવાના, એના તાઇફાઓ બંધ નહીં કરવાના? તો મોદી સાહેબ છે એના તાઇફાઓ બંધ કરી, તો હું એમ કહું છું કે મોદી સાહેબની વાત છે એટલીસ્ટ એમના ભક્તો જે છે ને, જેની આંખ ખુલ્લી છે બંધ છે એ તમે કોમેન્ટ કરજો, એના ભક્તો જે છે ને એ ભક્તો તો સાંભળશે કે ભાઈ મોદી સાહેબ છે એ ઘરે બેસી ગયા, એ પેટ્રોલ ડીઝલ નથી વાપરતા, તો આપણે ન વાપરીએ તો એટલું તો દેશનું બચશે. તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં થઈ શકે તેવી શક્યતાઓ પણ છે. પણ મોદીજીના કહેવા મુજબ સોનાની ખરીદી પણ ક્યાંક ને ક્યાંક 1 વર્ષ પૂરતું બેન્ડ આવે, તો જેને લઈ અને ક્યાંક ને ક્યાંક જે ક્રાઇસિસો છે આ ક્રાઇસિસોમાંથી ક્યાંક ઉગારી શકાય. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. દેશવાસીઓને વડાપ્રધાન દ્વારા એક ટકોર છે તે કરવામાં આવી છે, અને આ ટકોરને લઈને સમગ્ર દેશમાં ચર્ચા છે. આપણી સાથે રાજકોટથી નાગરિકો જોડાણા છે, યુવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ તમારું? મારું નામ શિવ ગડારા છે. હું વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. અને પીએમ સાહેબે જે કહ્યું કે આપણે ઈવીનો વપરાશ જાજો કરવો જોઈએ. અત્યારે જે આપણે જોઈએ છીએ બધાએ પોતાના પર્સનલ વાહન લઈ અને વિદ્યાર્થીઓ આવી રહ્યા છે કોલેજે, તો બને ત્યાં સુધી પર્સનલ વાહન જો લઈને આવતા હોય તો ઈવી લઈને આવવું જોઈએ, અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા એવો ઉપયોગ કરવો જોઈએ કોમન ટ્રાન્સપોર્ટનો, જેનાથી પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો થાય અને આપણું ધન આપણા દેશમાં રહીએ. શું કહેશો? શું નામ આપનું? મારું નામ છે ડૉક્ટર સચિન રાજાણી. હું વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં પ્રોફેસર છું. હું ચોક્કસપણે દેશવાસીઓને અનુરોધ કરીશ, જે ગઈકાલે પીએમ મોદી સાહેબે કહ્યું કે દેશના ઘરેલું સંસાધનો ઘરમાં જ રહે, અને તે માટે વિદેશ પ્રવાસ આપણે ટાળીએ. ડેસ્ટિનેશન વેડિંગ વગેરેની જે વાતો ચાલે છે એના કરતાં પૂર્વોત્તર રાજ્યોમાં આટલા બધા સરસ ફરવા જેવા સ્થળો છે. 7 થી 8 વર્ષ હિમાલયમાં લગાતાર ફરીએ તો પણ 1% હિમાલય પણ જોવાય એમ નહીં. એટલી મોટી હિમાલયની શૃંખલાઓ છે, એટલી મોટી ગિરિમાળાઓ છે, ખૂબ સુંદર મજાના સ્થળો છે. આ સ્થળોએ ફરવા જઈએ. દેશમાં જ ફરવાનું એટલું બધું છે તો વિદેશમાં જવાનું કોઈ કારણ બનતું નથી મારી દ્રષ્ટિએ. શું કહેશો? શું નામ અને શું કહેશો? ખાસ તો જે ટકોર દેશવાસીઓને કરવામાં આવી છે, આ ટકોરને લોકો અત્યારે ચર્ચા પણ કરી રહ્યા છે. કઈ ચર્ચા અત્યારે એવું લાગે છે કે ખરા અર્થમાં મોટાભાગના લોકો કરવી જોઈએ અને થવી જોઈએ? નમસ્કાર, મારું નામ ઉર્જા માકડ છે અને હું વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં અંગ્રેજીની પ્રાધ્યાપિકા છું.
મારી દ્રષ્ટિએ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે ચર્ચા કરી એમાં 3-4 વસ્તુઓને આપણે મુખ્ય કારણ કે ભારતીય દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે લોકો લગ્ન પ્રસંગે ને એમ સોનું લેવા માટે પણ જે દોટ મૂકે છે તેના પર પણ આપણે એક બ્રેક મારીએ અને જે અતિ આવશ્યક છે એવી જ વસ્તુઓની ખરીદી કરવી. ત્યારથી માંડીને સૌથી જીવન જરૂરી વસ્તુ એવી છે આપણી પેટ્રોલ. પણ આપણે ફ્યુઅલ માટે બીજા દેશો પર આધારિત છે અને અત્યારે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યારે એનો મહત્તમ એનો મિનિમમ ઉપયોગ કરીને આપણે આપણા પૈસા પણ બચાવીએ જ છીએ ઇનડાયરેક્ટલી. બીજું, ભારતીય ખોરાક અને ભારતીય ઢબથી બનતા ખોરાક અને ભારતીય વ્યાયામ દ્વારા આપણને સ્વસ્થ રાખી શકીએ તો એ પણ એક આપણી નાગરિક તરીકેની બચત તો છે જ છે અને સારી રીતે આપણે દેશને પણ કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકશું. આપ શું કહેશો? શું નામ આપનું? મારું નામ જાડેજા દિવ્યતાબા છે. હું વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું. મારું એમ કહેવાનું છે કે આપણે જો સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીએ તો ઘરે જે આપણે બનાવીએ એમાં ઓછો તેલનો ઉપયોગ થાય અને જંક ફૂડ ટાળી શકીએ એવું આપણે કરી શકીએ અને દેશને મદદરૂપ થઈ શકીએ. તમે શું કહેશો? શું નામ? મારું નામ વૈષ્ણવ અચ્યુત. હું વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું. કાલે નરેન્દ્ર મોદી સાહેબે જણાવ્યું એ અનુસાર આપણે રિન્યુએબલ એનર્જીના જે સોર્સિસ છે તેનો ઉપયોગ વધારે કરવો જોઈએ. જેમ કે આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી બિલ્સ ને બધું વધારે આવતું હોય તો તેના બદલે આપણે સોલાર પેનલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી જ રીતે આપણે વિન્ડ એનર્જીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, હાઇડ્રો પાવર પ્લાન્ટનો પણ યુઝ કરી શકીએ છીએ. જેનાથી આપણે તો પૈસા બચશે જ, સાથે સાથે જે વિદેશમાં અને પૈસા જાય છે આપણા ઇલેક્ટ્રિસિટી બિલ્સના એના લીધે એનામાં પણ ઘટાડો થશે, જેથી આપણા જે રૂપિયો છે એ ડોલર કરતાં ઉપર આવવાની સંભાવના વધી શકે છે. ચોક્કસપણે આ હતા આપણી સાથે રાજકોટથી નાગરિકો અને વિદ્યાર્થીઓ જો જણાવી રહ્યા છે કે ગઈકાલે વડાપ્રધાન દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું છે ચોક્કસપણે આ ભાષણની અમલવારી થવી જોઈએ, કારણ કે સમગ્ર દેશમાં જ અત્યારે ચર્ચા છે. કારણ કે કહી શકાય કે આગામી સમયમાં દેશ હિત માટે કાર્ય કરવું અતિ જરૂરી છે અને ખાસ તો યુદ્ધની સ્થિતિમાં લોકોએ ખાસ જાગૃત રહેવું અતિ જરૂરી છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. હૈદરાબાદની રેલીમાં એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક બયાન આપ્યું છે કે ખાસ કરીને જે પેટ્રોલ છે એનું વપરાશ ઓછું કરવાના, જે જોબ છે એ વર્ક ફ્રોમ હોમ થતું હોય તે કરવાનું, જ્યારે લગ્ન પ્રસંગોમાં જે સોનું છે ઓછું લેવાનું, ના જરૂર હોય તો સોનું નહીં લેવાનું. એ લઈને આપણી જોડે સ્થાનિક છે એમની જોડે વાત કરીશું. મહારાજ, શું નામ છે આપણું અને શું કહેશો? જે હિસાબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કીધું છે પેટ્રોલ ઓછું વાપરો અને જે સોનું છે એ નહીં લેવાનું, હમણાં શું લાગે છે આપણને? હા, હર હર મહાદેવ. મહંત જયેશભાઈ હિતેન્દ્રભાઈ ભટ્ટ, ઉધના ગામ ભીડભંજન મહાદેવ મંદિર. સૌને જય સિયારામ. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હૈદરાબાદની રેલીમાં જે કંઈ પણ સલાહ સૂચનો આપણને આપ્યા છે તે ખૂબ જ કિંમતી છે. આપણે 2014 પછી નવું ભારત જોઈ જ રહ્યા છીએ, ત્યારે આવા સંજોગોમાં આપણા પ્રધાનમંત્રી ખૂબ જ એડવાન્સ ચાલનારા માણસો છે અને એમણે COVID-19 વખતે પણ વર્ક ફ્રોમ હોમ કીધું હતું તો આપણે એનું પાલન કર્યું હતું, તો આપણા બધાના જીવ બચેલા છે. તો હવે એમણે પાછું વર્ક ફ્રોમ હોમનું જે સૂત્ર આપ્યું છે તો શું આપણે એવું વિચારી શકીએ કે ફરી એકવાર કોરોના પગપેસારો કરી રહેલો છે કે એવી કોઈક સંજોગો મહામારીના કટોકટીના વૈશ્વિક લેવલે તૈયાર થઈ રહ્યા છે? અને બીજું કે આપણે સોનું લેવું કે નહીં લેવું, આજે લોકોને ઘર ચલાવવાની તકલીફ છે તો સોનું તો ક્યાંથી લેવાય? સરફરાજભાઈ ઘાસવાલા, મારે તો માત્ર એટલું જ કહેવું છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્ટેટમેન્ટ આપી દીધું, પણ જે પ્રત્યાઘાત છે એ પ્રત્યાઘાત તમે જુઓ કે જે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા, ગોલ્ડની જોઈ લો કે પેટ્રોલિયમની જોઈ લો, તો એની સાથે જે રોજગારથી જોડાયેલા લોકો, એ ધંધાકીય વ્યવસાય સાથે જોડાયેલા લોકો એક જ ઝાટકે તમે એની પેલી સંખ્યા જુઓ કે જો તમે આવું કહી દીધું અને લોકોએ જે આ ખરીદવાનું બંધ કરી દીધું, તે વેપારીઓ, એની સાથે જોડાયેલા નાના નાના જે મજૂરો છે, મજૂરો, દુકાનના જે લેબરો છે, એ લેબરો પાસે રોજિંદી કમાઈનું સ્ત્રોત જે બંધ થઈ જશે તો એની વ્યવસ્થા કોણ કરશે? પેટ્રોલની વાત કરો છો તો પેટ્રોલ તમે જોઈ લો કે આજે માણસની સૌથી
સવારે જે ઉઠે અને નોકરીએ નીકળે કે ગમે ત્યાં જાય તો એક સૌથી જરૂરી વસ્તુ છે, એમાં જેના ભાવ વધી ગયા છે આપણે બીજા પર નિર્ભર છીએ. તમે અહીંયા કચાશ ને કચાશ એવું અમને લાગે છે કે કોઈ મોટી ઘટના થવાની છે. મારું માત્ર એક જ કહેવું છે આ બાબતે કે પેટ્રોલ અને ડીઝલના માટે જે નરેન્દ્ર મોદી સાહેબે કાલે હૈદરાબાદની અંદર જે વાત કરી, તો હું સૌથી પહેલાં એક જ વસ્તુ કહેવા માંગીશ કે આ પેટ્રોલ ડીઝલનો ભાવનો ઓલરેડી જે વધારો છે એ ખૂબ જ લોકો માટે એક તકલીફની બહુ મોટી સમસ્યા છે. પણ એ છતાં પણ એક બાજુ જોવા જઈએ તો જ્યારે પણ કોઈ પણ રાજકીય નેતાઓ પસાર થતા હોય છે કે એમના કોઈ પણ રાજકીય કામોની અંદર, કોઈ પણ રેલીની અંદર, કોઈ મહાસભાઓની અંદર જ્યારે સૌથી વધારે આ વસ્તુનો જે ઉપયોગ થાય છે, જે બેફામ વપરાશ થાય છે, એ રાજકીય લોકોના આધારે થાય છે. એમની રેલીઓમાં, એમના વાહનોમાં, એમના ઉપયોગમાં સૌથી વધારે સરકારી તંત્રની અંદર આનો ખૂબ જ ગેરરીતે આનો ઉપયોગ થતો હોય છે. આના જ કારણે કોઈ આમ જનતા પણ, આ ભારત દેશની જનતા પણ આમાં પીડાઈ રહી છે. તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબને સૌથી પહેલાં આ રાજકીય ક્ષેત્રે જે આનો વેડવિખેર થઈ રહ્યો છે એના પર પહેલાં એક રોક લગાવવી જોઈએ, ત્યારબાદ જનતાને આ મેસેજ આપવો જોઈએ. ધીરેન્દ્રસિંહ સોલંકી, સુરત શહેર. જે રીતના વડાપ્રધાન મોદીશ્રીએ કીધું છે તે વાતનું હું ખંડન કરું છું, કારણ કે જ્યારે યશસ્વી વડાપ્રધાન જ્યારે આજે ગુજરાતમાં આવતા હોય ત્યારે તેમની પાછળ અનેક સરકારી બસો કે ગાડીઓ દોડાવવામાં આવતી હોય છે, ત્યારે પેટ્રોલ ડીઝલ ક્યાં જાય છે. બીજી વાત કે એમને કીધું છે કે સોનું ન લેવું જોઈએ, પરંતુ મારે એટલું કહેવું છે કે ભારતની તમામ સ્ત્રી સોળે શણગાર હોય તો તે મર્યાદામાં દેખાતી હોય છે. જાણે કે મારા ઘરમાં કોઈ પણ રાજકીય કે સામાજિક પ્રસંગ હોય તો મારા ઘરના તમામ મહિલા પુરુષોએ સોનું પહેરીને ત્યાં આભૂષણ જડિત હોય છે, તો એટલે સોળે શણગાર ત્યારે જ કહેવામાં આવે. એટલે આ વાતનું પણ હું ખંડન કરું છું. બીજી વાત એમને કરી છે કે ઘરે બેસીને એમને વર્ક ફ્રોમ હોમ કરવું જોઈએ. તો પહેલાં જેટલા બી રાજકીય નેતાઓ છે એમને પહેલાં લોકોને સલાહ સૂચન આપવું જોઈએ કે પહેલાં પોતે એમને શીખ લેવી જોઈએ કે અમે ઉદ્ઘાટન છે, સભાઓ છે તે અમે ઓનલાઈન કરીએ, ઘરે બેસીને અમારી ઓફિસમાં બેસીને અમે સ્વાગત સમારોહ કરીએ, તો પછી લોકો વર્ક ફ્રોમ હોમ કરશે. કોઈ શાકભાજી વેચતો માણસ હોય કે કોઈ દવાખાને બેસેલો ડૉક્ટર હોય તે વર્ક ફ્રોમ હોમ કેવી રીતના કરી શકશે. એટલે જોવા જઈએ તો યુવાનો માટે અને આ દેશના લોકો માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે વડાપ્રધાન એક બાજુ સોનાની, પેટ્રોલની અને વર્ક ફ્રોમ હોમની વાત કરી રહ્યા છે. બિલકુલ આ સ્થાનિક જેમને કહ્યું છે, ખાસ કરીને જે વાત કરીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદની એક રેલીમાં કીધું છે કે પેટ્રોલ છે જે ઓછું વાપરો, વર્ક બનતું હોય તો વર્ક ફ્રોમ હોમ કરો, અને સોનું છે ઓછું લેવાનું. એ લઈને સુરત શહેરમાં આ ચર્ચા ચાલી રહી છે કે કંઈક મોટું સંકટ આવવાનું છે કે પ્રધાનમંત્રીને એક જાગૃતતા અભિયાન હતું. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. હૈદરાબાદમાં જાહેર સભાને સંબોધતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા અંગે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ જણાવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો હૈદરાબાદમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક સુરક્ષા માટે નાગરિકોને કેટલા મહત્વના પગલાં ભરવા વિનંતી કરી છે. પીએમ મોદીએ છેલ્લા 2 મહિનાથી આપણા પડોશમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેની ગંભીર અસર ભારત પર થઈ રહી છે. આપણી પાસે તેલના મોટા કુવા નથી, તેથી આપણે પેટ્રોલ ડીઝલ માટે વિદેશ પર નિર્ભર રહેવું પડે છે. સાથે તેમણે કહ્યું છે કે ઇંધણ બચાવવા માટે ફરીથી વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મિટિંગ્સની પ્રાથમિકતા આપવી જોઈએ. આ જ અંગેના મંતવ્ય લેવા અમે અહીંયા આવ્યા છે. અહીંની જે જનતા છે વડોદરાની, તે જનતાને આ પ્રશ્ન પૂછવામાં આવશે અને તેમને જે વડાપ્રધાન દ્વારા જે મહત્વપૂર્ણ જે મુદ્દાઓ છે તેના અંગે તેમનું શું મંતવ્ય છે તે આપણે જાણીશું. મંતવ્ય મારું એવું કે ઓછો યુઝ તો કરવો જ જોઈએ, પણ જેને જે જરૂરિયાત છે એ તો પૂરી કરવાના જ છે ને. જેને ટ્રાન્સપોર્ટેશન વગર ચાલે એવું જ નથી. લાઈક મારે જ છે કે ભાઈ મારે ડિલિવરી માટે આ ગાડી વાપરવી જ પડે એવી છે, તો હું વાપરવાનો જ છું. હા, એટલે એવી ગાડીઓ તો વાંધો નથી. ઈવીમાં પણ ઈવીમાં પ્રોબ્લેમ થાય છે અત્યારે. એટલી ચાર્જિંગ ફેસિલિટી ને બધું છે જ નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સ્ટ્રોંગ છે નહીં કે આપણે બધું ઈવી પર લઈ જઈએ અત્યારે. સરકારી ગાડીઓ પણ એટલી બધી હોય છે, તો એના માટે કંઈ કરવું છે? પણ એનો ટાઈમિંગ ક્યાં સેટ થાય છે? તમે સરકારી ગાડીની વાત કરો છો તો સરકારી ગાડીમાં અત્યારે ટાઈમિંગ ક્યાં સેટ થાય છે કે ભાઈ તમારે જે ટાઈમે, હા એટલે એ માનવું જોઈએ, કરવું જોઈએ. હા, એમને પણ કરવું જોઈએ. નું કારણ છે કે પબ્લિક જેટલું બચાવશે પબ્લિક માટે સારું છે, બરાબર ને? હવે એમાં એવું છે ને કે હવે તો હવે રોડ શો ના કરે તો ચૂંટણીમાં આગળ આવે બી ના, એ તો બધું કરવું જ પડે ને.
એના વગર છૂટકો છે? અને कम ओछो जाना है कहीं तो जरूरी तो जाओ वरना मत जाओ। हाँ એનાથી પબ્લિકને તો ગવર્મેન્ટે પણ સમજવું જોઈએ। हाँ गवर्नमेंट ने समझो बराबर। પબ્લિકને તકલીફ તો છે, કોઈ બી ગવર્મેન્ટ આવે એ લોકો પોતાના જ બધા ગજવા ભરતા હોય છે, પબ્લિકનું કોઈ જોતું નથી, ખાલી બોલવાના જ હોય, ભાષણો આપવાના હોય મોટા મોટા, કામ શું થાય છે એ લોકો જાણતા નથી બધા। વડોદરાની હાલત તમે જુઓ, એક એક ગલીઓ કૂચીઓમાં બધા ખાડા ખોદીને મૂકી દીધા છે, એને પ્રોપર રોડ બનાવવાના તો ઠેકાણા છે નહીં એ લોકોના। 6 મહિના વર્ષ સુધી ખાડા ખોદીને પબ્લિકને શું ટ્રાફિકમાં તકલીફ થાય, કેટલા એક્સિડન્ટો થાય છે જોવા આવે છે કોઈ? તો એમને ખાલી બોલવું છે, પબ્લિકની જે પ્રોબ્લેમ છે એ લોકોને સુધારવી તો છે જ નહીં, બરોબર છે? વર્ક ફ્રોમ હોમ છે, પૈસા કોણ આપશે? ઘરે બેઠા બેઠા કોણ આપશે તમને પૈસા? ગવર્મેન્ટ આપવાની છે? કાશીને ક્યોટો બનાવી દીધો, વડોદરાને વાસી બનાવી દીધું। વડોદરાની હાલત જુઓ, કોર્પોરેશનમાં શું પ્રોબ્લેમ છે, રસ્તાઓના ઠેકાણા નથી। 6 મહિના સુધી રસ્તાઓ બધા 6 મહિના સુધી રસ્તાઓ બધા એવા ને એવા પડીને મૂકી રહે છે। વિકાસના કામો છે, બોલતા હતા કોંગ્રેસના ટાઈમે વર્ક, રસ્તા પર બોર્ડ મારેલા હોય છે, વર્ક ઓન પ્રોગ્રેસ। અત્યારે શું તમે બધી જગ્યાએ તમે જુઓ એવા જ બોર્ડ મારેલા છે કોંગ્રેસના। ખાડાઓ ખોદીને પૈસા ગજવામાં નાખવાના, બધા નાખવાના અને બતાવવાનું લોકોને કે ભાઈ અમે વિકાસનું કામ કરીએ છીએ। વડોદરામાં જુઓ શું હાલત છે પબ્લિકની। અને નીતિન ગડકરી તો કહે છે કે 10 વર્ષે તમે સ્કૂટર બદલી નાખો, અત્યારે રસ્તાના ઠેકાણા નથી। ગરીબ માણસ બિચારો 10 વર્ષે ક્યાંથી રસ્તાના જે આકલ કરવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલ થોડું ઓછું વાપરવું જોઈએ, સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ, સાથે જે કંપની વર્ક ફ્રોમ હોમ અલાઉ કરે છે તો તે વર્ક ફ્રોમ હોમ પણ કરવું જોઈએ તેવી રીતે અનુરોધ કરવામાં આવે છે। તેને લઈને જ વડોદરાની જનતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા।